દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાદુકા પૂર્વ ગામે ફતેપુરા ગામમાં આવાસના સર્વેની કામગીરી ચાલી રહી છે। ફતેપુરા તાલુકાના નીંદકા પૂર્વે ગામમાં એક એવું મકાન સામે આવ્યું કે જેમાં આજ દિન સુધી કોઈ આવાસનો સર્વે કરવા માટે કોઈ જ આવી શક્યું નથી। એક બાજુ સરકાર કાચા મકાનો નાબૂદ કરી પાકા આવાસો બનાવવાની પહેલ કરી રહી છે, તો બીજી બાજુ આવાસના સર્વે કરવા કોઈ જ આવ્યું નથી। સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબગર, દાહોદ। મકવાણા બિપિનભાઈ જેઠાભાઈ મારું નામ છે અને મેં આ તલાટી સાહેબને આ મારા મકાનને સર્વે કરવા માટેનો વારંવાર ફોન કરેલા અને વારંવાર કીધેલું કે મારો મકાનમાં કોઈ સર્વે કરવા આવ્યું નથી। આજ દિન થકી હું વિસાવદર તાલુકામાં ભાગ રાખીને રહું છું અને ત્યાં મજૂરી કરું છું। ત્યાંથી આવેલો છું। 15 થી 20 દિવસ થાય છે। આજ લગી મારા મકાનને કોઈ સર્વે કરવા આવ્યું નથી। આ ગામ લોકોને અને અગવાન અમુક લોકોને મેં વાત કરેલી, એ ભાઈ પણ કોઈ આવી શક્યું નથી અને કોઈએ આને મારા મકાનને સર્વે કરવાને કોઈએ અહીંયા આવીને દેખભાળ કોઈ કરી નથી અને આ જ મકાન મારા ચોમાસામાં ભર્યા વરસાદે આ પડી ગયેલું છે અને એ તલાટી સાહેબે પણ હજી સર્વે કરવા આવ્યા નથી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।